ગુડ મોર્નિંગ મિત્રો. એસટીઆઈ મેન્સ માટે ચાલતી બેચમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. ગુજરાત કેરિયર એકેડેમી તરફથી હું ડૉક્ટર અતુલ સર આપ સર્વેનું અભિવાદન કરું છું. મિત્રો, લોક પ્રશાસનમાં આગળ વધીએ છીએ. સિવિલ સર્વિસીસના જે મૂલ્યો છે એ મૂલ્યોની ચર્ચા કરવી છે આપણે. બેઝિકલી એક સિવિલ સર્વન્ટ માટે કયા આદર્શો હોવા જોઈએ, એક સિવિલ સર્વન્ટ માટે કયા પ્રકારના કોડ ઓફ કન્ડક્ટ હોવા જોઈએ, એક સિવિલ સર્વન્ટ માટે કયા પ્રકારના મૂલ્યો હોવા જોઈએ, તેની આપણે ચર્ચા કરીએ છીએ. મિત્રો, મૂલ્યોની જ્યારે વાત આવે ત્યારે ઓરિજિનલી આ શબ્દ જો એની ઇટિયોલોજીમાં જઈએ, આપણે સમય જેટલો મારી પાસે છે અને જેટલો આપી શકું છું એમાં સમજાવવા પ્રયાસ કરું છું. અધરવાઇઝ આ સેશન પછી પણ લંબાવીશું આપણે. મૂલ્ય શબ્દની જ્યારે ઇટિયોલોજીમાં જઈએ છીએ ત્યારે ઓરિજિનલ જે વર્ડ છે એ મિત્રો મૂળ શબ્દ છે. ઇટિયોલોજી પ્રમાણે મૂળનો અર્થ કોઈ ચોક્કસ કાર્ય માટે વેતન આપવું, એનું મૂલ્ય ચૂકવવું. એના પછી ગામડાઓની અંદર જે ખેતીવાડી સાથે સંકળાયેલા મિત્રો છે એમને ખબર હશે કે એક તળપદો શબ્દ આવે છે, મૂલે જવું. જે રોજંદારીનું કામ કરતા હોય, જે ખેડૂતો ના જે મજૂરો હોય, શ્રમિકો હોય, અને એના પછી એક શબ્દ આવ્યો મૂલી. હવે જ્યારે એ મૂલી એના માલિક અથવા તેને ખેડૂત કે જેના ખેતરમાં કામ કરે છે, માલિક શબ્દનો પ્રયોગ નહીં કરીએ આપણે, પણ જેના ખેતરમાં કામ કરે છે તેની સાથે એ બંધાયેલો છે, કારણ કે એને વળતર મળે છે. પણ વળતર એ વ્યાવસાયિક વાત થઈ. એ પ્રતિબદ્ધ રીતે, વચનબદ્ધ રીતે, વફાદારીથી બંધાયેલો રહે છે. ત્યારે સિવિલ સર્વિસીસના મૂલ્યો આપણે એક મૂલીમાંથી સિવિલ સર્વન્ટ તરફ જઈએ છીએ મિત્રો. તો મૂલીમાંથી સિવિલ સર્વન્ટ તરફ જ્યારે જઈએ છીએ ત્યારે સિવિલ સર્વિસીસના મૂલ્યો ત્રણ પ્રકારના. એક એના નીતિશાસ્ત્રીય મૂલ્યો, જે મેં આગલા સેશનમાં કહ્યું હશે એમ, એક કલેક્ટિવ, એક સમાજને, એક સંસ્કૃતિને બધાને લાગુ પડે, એક રાષ્ટ્રને. આ નીતિશાસ્ત્રીય મૂલ્યો કે જે સમાજ જીવન સાથે કનેક્ટેડ છે, જેમાં સોશિયલાઇઝેશન થયેલું છે, જેનું સામાજિકરણ પણ થયું છે. એક મેં કહ્યું નીતિશાસ્ત્રીય મૂલ્યો. નંબર 2 છે લોકતાંત્રિક મૂલ્યો, જે સ્વાભાવિક છે કે લોકતંત્ર ડેમોક્રેસી સાથે કનેક્ટેડ છે મિત્રો, લોકશાહી સાથે કનેક્ટેડ છે, લોકો સાથે કનેક્ટેડ છે, ડેમોક્રેટિક છે. અને થર્ડ વ્યવસાયિક મૂલ્યો કે જે એના વ્યવસાય સાથે સંકળાયેલા છે. હવે આ બધાની ચર્ચા કરીએ એમાં પહેલા લઈએ આપણે નીતિશાસ્ત્રીય મૂલ્યો. મિત્રો, ગયા સેશનમાં મેં એથિક્સની વાત આપણે કરી. જ્યારે એથિક્સની વાત કરી હતી ત્યારે મેં સમજાવ્યું હશે કે નીતિશાસ્ત્રીય મૂલ્યો એ સમગ્ર સમાજને લાગુ પડે છે. જ્યારે એક સિવિલ સર્વન્ટ તેની જવાબદારીઓ નિભાવવા તૈયાર થાય છે, જ્યારે એક સિવિલ સર્વન્ટ એના ડેઝિગ્નેશન હોદ્દા ઉપર આવે છે, ત્યારે
તેના મૂલ્યો કયા કયા પ્રકારના હોવા જોઈએ? નંબર 1 છે એ છે મિત્રો સત્યનિષ્ઠા, તેની વારંવાર આપણે વાત કરીએ છીએ અને હમણાં જ હું કદાચ આગળના સેશનમાં બોલી ગયો છું. ખૂબ જ મહત્વની ભૂમિકામાં મિત્રો આવે છે સત્યનિષ્ઠા. સત્ય પ્રત્યેની તમારી નિષ્ઠા કેટલી છે? તમે સત્ય માટે સંવેદનશીલ છો? સત્ય માટે જાગૃત છો? સત્ય માટે બહાદુર છો? સત્યને વ્યક્ત કરતા અચકાતા નથી? સત્યની ભૂમિકાને સ્પષ્ટ કરતા ગભરાતા નથી? તો એ વાત આવી સત્યનિષ્ઠાની. સિવિલ સર્વન્ટ હંમેશા સત્યનિષ્ઠ હોવો જોઈએ. એનો બેઝિક કન્સેપ્ટ છે, આઈડિયોલોજી છે, એની વેલ્યુ છે, એનો પ્રિન્સિપલ છે કે ક્યારેય પણ સત્યથી વેગળો નહીં રહે, સત્યથી દૂર નહીં રહે. જાહેર જીવન જ્યારે જીવવું છે, જ્યારે એક પબ્લિક સર્વન્ટ બનવું છે, જ્યારે એક સિવિલ સર્વન્ટ બનવું છે, એક અમલદાર બનવું છે. અમલદાર શબ્દ જ આવ્યો અમલીકરણ પરથી મિત્રો. તો સ્વાભાવિક છે કે અમલદારીનું એક લક્ષણ છે કે સત્યનિષ્ઠ હોવો જોઈએ. સત્યનિષ્ઠા તેના પાયામાં છે. તમે સમજવાનો પ્રયત્ન કરજો મિત્રો. સત્યનિષ્ઠા વિના એક સારા સિવિલ સર્વન્ટની અપેક્ષા રાખી શકાતી નથી. એ જૂઠું નહીં બોલે, એ જૂઠી માહિતી નહીં આપે, જૂઠી માયાજાળ નહીં રચે કે જૂઠી બ્રહ્મજાળની રચના નહીં કરે. એ સત્યનિષ્ઠ રહેશે કોઈ પણ પરિસ્થિતિ છે. ચાહે વ્યક્તિગત જીવન જોખમાય છે, ડેઝિગ્નેશન જોખમાય છે, પણ સત્યનિષ્ઠ રહે છે. તો સત્યનિષ્ઠા તેના પાયામાં છે. 2 અથવા બી નિષ્પક્ષતા. મિત્રો ન્યુટ્રાલિટી, તટસ્થતા. તમારી પાસે કોઈ કેસ સ્ટડી એવો આવે કે તમે એક પોલીસ સુપરિન્ટેન્ડન્ટ છો અને તમારા પરિવારના કોઈ સભ્યએ ક્રાઇમ કર્યો છે અને ક્રાઇમ કર્યો છે ત્યારે એઝ અ પોલીસ સુપરિન્ટેન્ડન્ટ તમારી ભૂમિકા કેવી રહેશે? એબીસી કન્ડિશન્સ આપી હશે. ABCD 3, 4, 5 કન્ડિશન આપે મિત્રો. નિષ્પક્ષતા એ તટસ્થતાનું બીજું નામ છે. એકદમ તટસ્થ ભાવે જોવાનું છે. મિત્રો કેમિસ્ટ્રીમાં તમે એસિડિક કેરેક્ટરિસ્ટિક, બેઝિક કેરેક્ટરિસ્ટિક ભણી ગયા છો, ન્યુટ્રલાઇઝેશન પ્રોસેસ ભણી ગયા છો. તટસ્થીકરણ. તો તટસ્થતા એકદમ કોઈ જ પ્રકારના પક્ષપાત વગર, કોઈ જ પ્રકારની અંગત લાગણીઓ વગર, કોઈ જ પ્રકારની અંગત સંવેદનશીલતા વગર તટસ્થ ભાવે ન્યાય કરવો. એક ખૂબ જ મહત્વની ભૂમિકામાં આવતો આ પોઈન્ટ છે. વાત કરી હતી મિત્રો જવાબદેહીની, તો આગળ મેં સમજાવ્યું હતું એકાઉન્ટેબિલિટી. સિવિલ સર્વન્ટ એના ક્ષેત્રમાં બનતી ઘટનાઓ માટે એકાઉન્ટેબલ છે, એ સ્વીકારે છે એની એકાઉન્ટેબિલિટી, એની રિસ્પોન્સિબિલિટી. એ સુપેરે માહિતગાર છે, વ્યવસ્થાનું સંચાલન કરવાનું છે, લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરવાના છે.
તો એ જવાબદેહીમાં આવે છે, એની એકાઉન્ટેબિલિટી વધી જાય છે. સાથે એ બનતી એકાઉન્ટેબિલિટી સાથે એની નિષ્પક્ષતા જળવાઈ રહે છે. વફાદારી મિત્રો પછીનો એક પોઈન્ટ છે, આ પણ મહત્વની ભૂમિકામાં આવે. ઓનેસ્ટી, પ્રામાણિકતા, વફાદારી, લોયલ્ટી. લોયલ કોણ હોઈ શકે, વફાદાર કોણ હોઈ શકે? શબ્દ વફા છે. વફા શબ્દ તમે સારી રીતે જાણો છો. જે ઇન્સ્ટિટ્યૂટ સાથે જોડાયેલા છે. હમણાં જ મેં એક વાત તમને કરેલી મૂલની, જેના પરથી મૂલી શબ્દ આવ્યો. મેં એમ પણ કહ્યું તમને કે જે શ્રમિક છે એ એના ખેડૂતને, ખેતરના માલિક સાથે કનેક્ટેડ છે, તેને વફાદાર રહે છે. વફાદારી મિત્રો એક પ્રકારનું સમર્પણ બતાવે છે, એક પ્રકારની કર્તવ્ય નિષ્ઠા બતાવે છે, એક પ્રકારની જવાબદારી પણ બતાવે છે, સંવેદનશીલતા બતાવે છે પોતાના માલિક પ્રત્યે અથવા તો તેની સાથે સંકળાયેલા બધા જ લોકો સાથે એ વફાદાર રહે છે. ગવર્મેન્ટ, સરકાર, પ્રજા, આ બધા સાથે સિવિલ સર્વન્ટ વફાદારી નિભાવે છે. વફાદારીનો બ્રોડ આસ્પેક્ટ છે. હું કેટલાક સેશન્સ એના લેવાનો છું યુપીએસસી માટે. પ્રોબેબલી નહીં પણ 100% એ ઇંગ્લિશમાં હશે. ઇંગ્લિશ અને હિન્દી કદાચ કમ્બાઈન્ડ કરીએ, કદાચ પ્રોબેબલી હિન્દી કદાચ કમ્બાઈન્ડ કરીએ, મોસ્ટલી નહીં પણ 100% ઇંગ્લિશમાં હશે. યુપીએસસીમાં ખૂબ મહત્વની ભૂમિકામાં આવે છે આ બધી જ વસ્તુઓ. તો વફાદારી, ઓનેસ્ટી, જે પ્રામાણિકતાના સંદર્ભમાં છે, અને આ છે તમે કેટલા લોયલ છો. મિત્રો, પ્રજાજનો એના જે તે સમયે રજવાડાઓ હતા ત્યારે એના રાજ્યને વફાદાર રહેતા. એની જે સિક્રેટ પોલિસીઝ હોય રાજ્યની, એ બહાર જતી નથી. એમ કેટલાક સિવિલ સર્વન્ટ બન્યા પછી તમારી પાસે કેટલાક એવા અધિકાર ક્ષેત્રો આવશે, જે અધિકાર ક્ષેત્રોમાં તમારે વફાદાર રહેવું પડશે, સરકારને પણ, પ્રજાજનોને માટે પણ. તો એ વફાદારી બતાવે છે. ઈમાનદારી, તમે કેટલા ઈમાનદાર છો, તમારે કાર્ય પ્રત્યે તમારી ઈમાનદારી કેટલી છે, તમારું કાર્ય તમે ઈમાનદારીથી બજાવો છો કે નહીં. તમારા કાર્યમાં ઈમાનદારી કેટલી રહેલી છે. મિત્રો, ઈમાનદારી બ્યુરોક્રેટનું એક ખૂબ જ મહત્વનું અભિન્ન અંગ છે. ઈમાનદાર વ્યક્તિ અને ઈમાનદાર ઓફિસર, સર્વન્ટ, સિવિલ સર્વન્ટ, આ બંનેમાં તફાવત છે. મિત્રો, ક્યારેક ક્વેશ્ચન્સ એ પ્રકારે પૂછાશે જેમાં તમે કન્ફ્યુઝ નહીં થતા, હું સમજાવીશ, આરામથી તમે સમજી શકશો. ઈમાનદારી એક મહત્વનો ગુણધર્મ છે અને એક મહત્વનું મૂલ્ય છે સિવિલ સર્વિસ માટે. જે નીતિશાસ્ત્રીય મૂલ્ય છે, એથિકલ છે, બધાને લાગુ પડે છે. ત્યારે આ નીતિશાસ્ત્રીય મૂલ્યોની હું ચર્ચા કરું છું ત્યારે એ નીતિશાસ્ત્રીય મૂલ્ય બધાને લાગુ પડે છે. સમાજને લાગુ પડે છે, સોસાયટીને લાગુ પડે છે, રાષ્ટ્રને લાગુ પડે છે, સામાન્ય નાગરિકને પણ લાગુ પડે છે, અને સિવિલ સર્વન્ટને લાગુ પડે. સચ્ચાઈ, એની વાતોમાં સચ્ચાઈ કેટલી છે, એ જે રજૂઆત કરે છે, પ્રેઝન્ટેશન કરે છે, એમાં સચ્ચાઈ કેટલી છે, સત્યતા કેટલી છે, અને તેના આધારે એક સિવિલ સર્વન્ટનું મૂલ્યાંકન થાય છે. ઉત્કૃષ્ટતા, મિત્રો, કોઈ પણ કાર્ય ઉત્કૃષ્ટ લેવલે સિવિલ સર્વન્ટે કરવું પડે છે. જે પણ કાર્ય કરે છે, કાર્યમાં મન દઈને, દિલ દઈને, હૃદયપૂર્વક એ કાર્યનિષ્ઠ રહે છે. જે કાર્ય એને સોંપવામાં આવ્યું છે, જે કાર્ય પ્રત્યે એ જવાબદાર છે, જે કાર્યની જવાબદારી સોંપવામાં આવી છે, એ કાર્ય પ્રત્યે એ હંમેશા
ઉત્કૃષ્ટ પરફોર્મન્સ આપશે, એનું બેસ્ટ આપશે. બેસ્ટ આપવાથી જ બેસ્ટ મળે છે. એક સિવિલ સર્વન્ટનું કામ જ એ છે, એ લોક ભાગીદારીમાં ઇન્વોલ્વ છે, ત્યારે એ હંમેશા ઉત્કૃષ્ટ પરફોર્મ કરે. મિત્રો, ઉત્કૃષ્ટ દેખાવ દરેક ક્ષેત્રને લાગુ પડે, જે નીતિશાસ્ત્રીય મૂલ્યમાં આવે છે. તમારા ઉત્કૃષ્ટ દેખાવના આધારે જ તમારું જસ્ટિફિકેશન થાય છે. તમારા ઉત્કૃષ્ટ દેખાવને આધારે જ તમારું મૂલ્યાંકન થાય છે. અને દરેક વખતે ઉત્કૃષ્ટ દેખાવ કરવો. તમારે એસટીઆઈ મેન્સ પાસ કરવી છે તો ઉત્કૃષ્ટ દેખાવ કરવો પડશે. બીજાઓની સાપેક્ષમાં તમારે એકદમ ઉત્કૃષ્ટ દેખાવ કરવો પડશે. તો એ ઉત્કૃષ્ટતા બેઝિકલી નીતિશાસ્ત્રીય મૂલ્યોનો ભાગ છે. સાથે આદર. મિત્રો, આદર એક એવી ભૂમિકામાં આવે જેમાં એક સિવિલ સર્વન્ટ, ચાહે ડિસ્ટ્રિક્ટ કલેક્ટર હોય, ચાહે એસપી હોય આઈપીએસ બનીને, વડીલોને માન સન્માન આપવું એ સિવિલ સર્વન્ટ માટે ખૂબ જ જરૂરી છે. તમે ઘણા ઉદાહરણો જોયા હશે કે સિવિલ સર્વન્ટ આઈએસ ઓફિસર્સ વડીલો સાથે ખૂબ જ રિસ્પેક્ટફુલી, ખૂબ જ માન સન્માનની દ્રષ્ટિએ જુએ છે, માન સન્માનની દ્રષ્ટિએ સંબોધે છે, એમનો પ્રેમ સંપાદિત કરે છે. એ આદર જે તેની પબ્લિક લાઈફનું એક મહત્વનું અંગ છે. આ બધા જ પોઈન્ટ્સ મિત્રો નીતિશાસ્ત્રીય મૂલ્યો કહેવાય છે, જેમાં સત્યનિષ્ઠા, નિષ્પક્ષતા, એકદમ તટસ્થ રીતે ઓબ્જેક્ટ, ઘટના, સંજોગો, સમસ્યાઓ તરફ જોવાનો એંગલ, નિષ્પક્ષતા, તટસ્થ રીતે એકદમ તટસ્થ મૂલ્યાંકન કરવું, એકદમ તટસ્થ મૂલ્યાંકન, જેમાં વ્યક્તિગત બાબતોનો સમાવેશ થતો નથી. આઈ રિપીટ માય સેન્સ અગેન. એકાઉન્ટેબિલિટી એની છે, એ જવાબદેહી આપે છે, જવાબદાર છે, એ સ્વીકારે છે એના કાર્યક્ષેત્રની જવાબદારીઓ. વફાદારી છે, એના કાર્યમાં પૂરેપૂરી વફાદારી છે. ઈમાનદાર છે, સચ્ચાઈ છે એની વાતોમાં. મિત્રો, સચ્ચાઈ વાતોમાં પ્રતિબિંબિત થઈ જ જાય. કોઈ જૂઠું બોલે છે કે સાચું બોલે છે એ સમજવું અઘરું નથી, એ સમજવું સરળ છે. તો સચ્ચાઈ એક પોઈન્ટ આવ્યો. ઉત્કૃષ્ટતા, જે પણ કાર્ય કરીએ એ ઉત્કૃષ્ટ લેવલે, શ્રેષ્ઠતમ કક્ષાએ એ કાર્યને પહોંચાડવાનું છે. આઈપીએસ બનશો તમે, આઈએસ બનશો, તમારી પાસે કોઈ કેસીસ એવા આવશે કે તમારે એમાં કામ કરવાનું રહેશે. તમે જીપીએસસી ક્લાસ 1 ક્લાસ 2 પાસ કરીને આગળ વધશો, તમે મામલતદાર બન્યા, રેવન્યુ મામલતદાર બન્યા, તમે ડેપ્યુટી કલેક્ટર બન્યા, ત્યારે બધી જ વાતો કે જેમાં તમારી સચ્ચાઈ કેટલી છે, તમે કેટલા ઉત્કૃષ્ટ દેખાવ કરી શકો છો, તમને સોંપવામાં આવેલા કાર્ય માટે તમે પ્રામાણિકપણે કેટલો ઉત્કૃષ્ટ દેખાવ કરો છો, તમે એકદમ શ્રેષ્ઠતમ પ્રયત્ન કરો છો, ત્યારે ઉત્કૃષ્ટતા. અને આદર મેં કહ્યું મિત્રો, દરેક માટે માન સન્માન, આદર ભાવ રાખો. આદર ભાવ અને આદર એ એક કન્સેપ્ટ આખો રિલિજિયસ પણ છે, સોશિયલ પણ છે. સોશિયાલિઝમનો એક બેઝિક કન્સેપ્ટ છે મિત્રો, માન સન્માન, આદર. માઇથોલોજીમાં પણ આવે, સોશિયોલોજીમાં પણ આવે, પોલિટિક્સમાં પણ આવે, ફિલોસોફીમાં પણ આવે, રિલિજનમાં પણ આવે. આ બધા જ જે નીતિશાસ્ત્રીય મૂલ્યો છે મિત્રો, એના આધારે
તમને કેસ સ્ટડી પૂછી શકાય, અને જ્યારે કેસ સ્ટડી પૂછાય કોઈ પણ પોઈન્ટના આધારે અથવા એના પર લખવાનું આવે ગાંધીજીમાં સચ્ચાઈનો ગુણધર્મ હતો, એટલે ગાંધીજીએ કન્ફેસ કર્યું જ્યારે જે પણ એમાંથી ખોટું થયું હતું તે. સત્યનિષ્ઠા, આ બધા જ ગુણધર્મો જે નીતિશાસ્ત્રીય મૂલ્યો છે મિત્રો, અને જો સમાજમાં આવી જાય, આ બધા જ સમાજના વર્ગમાં, સામાજિક કક્ષાએ, એક રાષ્ટ્ર નિર્માણમાં જો આ બધી જ ઘટનાઓ, આ બધા જ મૂલ્યો વણાઈ જાય, ગૂંથાઈ જાય, તો એ આદર્શ સમાજ રચના બને, એ રામરાજ્ય બને, એમાં કોઈ શંકા નથી. સત્યનિષ્ઠા, નિષ્પક્ષતા, જવાબદેહી, વફાદારી, ઈમાનદારી, સચ્ચાઈ, ઉત્કૃષ્ટતા અને આદર, આ નીતિશાસ્ત્રીય મૂલ્યો છે. લોકતાંત્રિક મૂલ્યો કયા કે જેમાં લોકતંત્રનો સમાવેશ થાય છે, ડેમોક્રેસીનો સમાવેશ થાય છે, જેમાં લો એન્ડ ઓર્ડર પણ આવે છે. તો પહેલું તો કાયદાનું શાસન. મિત્રો પહેલી વાત એ છે કે કાયદાના શાસનમાં સિવિલ સર્વન્ટ પણ આવી જાય છે. સિવિલ સર્વન્ટ માટે પણ કાયદાઓ સંકળાયેલા છે. સિવિલ સર્વન્ટને પણ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ લાગુ પડે છે. એક સિવિલ સર્વન્ટ ક્યારેય પણ કાયદાઓનું પાલન ન કરે એવું નથી થતું. એ કાયદાઓથી બંધાયેલા છે. જે કાયદાઓ લો એન્ડ ઓર્ડર બન્યા છે એ કાયદાઓનું એ પાલન કરે છે. પાલન કરે છે અને કરાવડાવે છે. બંને શબ્દો સમજો મિત્રો. પાલન કરે પણ છે અને પાલન કરાવડાવે પણ છે. એટલે કાયદાનું શાસન લો એન્ડ ઓર્ડરથી ચાલે છે, ફ્રેમિંગથી ચાલે છે, રૂલ્સથી ચાલે છે, રેગ્યુલેશન્સથી ચાલે છે. કોઈ પણ સમાજ વ્યવસ્થા રૂલ્સ અને રેગ્યુલેશન્સથી ચાલે. કોઈ પણ સમાજ વ્યવસ્થા લોથી ચાલે, લો એન્ડ ઓર્ડરથી ચાલે. કોઈ પણ સમાજ વ્યવસ્થા કોઈ પ્રિન્સિપલ્સથી ચાલે. આદિ માનવની સંસ્કૃતિથી જ્યારે ઇવોલ્યુશન થયું અને અત્યાર સુધી સિવિલાઇઝ કલ્ચર સુધી પહોંચ્યા આપણે, ત્યારે એ બધામાં ધીમે ધીમે પ્રોગ્રેસિવલી કાયદાનું શાસન આવતું ગયું. સો લો એન્ડ ઓર્ડર અને લોસ બધાને એક સરખા લાગુ પડે છે મિત્રો. તમે જાણો છો એટલે વધારે નથી કહેતો, તમને ખ્યાલ પણ છે કે લો બધાને એક સમાન લાગુ પડે છે. બધાને, કોઈ પણ નાગરિક માટે લો એક સરખો હોય છે. કોઈ પણ નાગરિક માટે, પછી એ સિવિલ સર્વન્ટની ભાષામાં આવતો હોય, પછી એ રાજકારણની ભાષામાં આવતો હોય, પછી એ ધર્મની ભાષામાં આવતો હોય, પછી એ શિક્ષણની ભાષામાં આવતો હોય, વ્યવસાયની ભાષામાં આવતો હોય, ઔદ્યોગિક ક્ષેત્રની ભાષામાં આવતો હોય, કોઈ પણ વ્યક્તિ આવતી હોય, તો એ બધા માટે કાયદાનું શાસન સરખું હોય છે. All are equals in the eyes of law. તટસ્થતા, આની વાત આપણે કરી ચૂક્યા કે લોકતાંત્રિક મૂલ્ય છે. ઇટ મીન્સ કે કોઈ પબ્લિક સર્વન્ટને, સિવિલ સર્વન્ટને જ્યારે કોઈ નિર્ણય લેવાનો આવે છે, સરકારી નિર્ણય લેવાનો આવે છે, ત્યારે એ સરકારી નિર્ણયમાં તટસ્થતા કેટલી રાખે છે. એક સિવિલ સર્વન્ટને જ્યારે કોન્ટ્રાક્ટ પાસ કરવાનો છે, ટેન્ડર મંગાવ્યા છે, ટેન્ડર ડિક્લેર થયા છે, અને કોઈના સંબંધીનો, રિલેટિવનું ટેન્ડર આવે છે, તો એ વખતે, એ સમયે એ કેટલા તટસ્થ રહીને નિર્ણય કરી શકે છે. ખૂબ જ મહત્વની ભૂમિકામાં આવશે તટસ્થતા, પારદર્શિતા. મિત્રો, કાચના ગ્લાસમાંથી જેમ બધું દેખાય એમ એક સિવિલ સર્વન્ટની લાઈફ પારદર્શક હોય છે, ટ્રાન્સપેરેન્ટ હોય છે. લોકતાંત્રિક મૂલ્યનો પાયો છે પારદર્શિતા, ટ્રાન્સપરન્સી, પ્રતિબદ્ધતા. જે પણ કાર્ય એને સોંપવામાં આવ્યું છે એનું એક લોકતાંત્રિક મૂલ્ય છે પ્રતિબદ્ધતા. એ કાર્ય પ્રત્યેની પ્રતિબદ્ધતા કેટલી અને કેવી? એ પ્રતિબદ્ધ ખરા એ કાર્ય સંપન્ન કરવા માટે? મિત્રો, એસ્કેપિઝમ નથી આવતું ત્યાં, જવાબદારીઓમાંથી છટકવાની વાત નથી આવતી, પણ પ્રતિબદ્ધ થવાની વાત આવે છે.
જવાબદારીઓને કોઈ પણ કારણોસર છટકાવવા નથી દેવા, જવાબદારીઓની છટકબારી શોધવી નથી, પણ પ્રતિબદ્ધ છે. સમર્પણ મિત્રો, સમર્પણ એક ખૂબ મોટી વાત છે, એક ફિલોસોફિકલ થોટ પણ છે. તમારા કાર્ય માટે તમે કેટલા સમર્પિત છો, તમારું 100% ડેડિકેશન કેટલું છે, ડિવોશન કેટલું છે, તમે કેટલા સમર્પિત છો. પબ્લિક લાઈફમાં પણ આ મહત્વની ભૂમિકામાં આવે મિત્રો. ક્યારેક વાત કરશું તો વ્યક્તિગત જીવનમાં પણ સમર્પણ ખૂબ મહત્વની વાત છે. ચાહે એ પતિ પત્નીના રિલેશનશિપ હોય, ચાહે મિત્રો વચ્ચેના સંબંધો હોય, ચાહે શિક્ષણમાં લાગુ પડતું હોય, સમર્પણ તમારા અભ્યાસમાં લાગુ પડતું હોય, તમે બુક્સ માટે કેટલા સમર્પિત છો, તમારું જીવન કોને સમર્પિત છે. તો લોકતાંત્રિક મૂલ્ય સમર્પણના બેઝ ઉપર છે. નેશન ફર્સ્ટ જ્યારે બોલીએ છીએ આપણે, ત્યારે આપણે સમર્પિત છીએ મિત્રો. જ્યારે નેશન ફર્સ્ટ બોલીએ છીએ ત્યારે બાકીનું બધું જ ભૂલી જઈએ છીએ. નથિંગ, માત્ર નેશન ફર્સ્ટ. નેશન ફર્સ્ટ બોલીએ છીએ આપણે મિત્રો. આર્થર મિલરનો એક અદ્ભુત ડ્રામા ક્યારેક વાંચજો સમય મળે તો ઇંગ્લિશમાં, ઇંગ્લિશ લિટરેચરની ખૂબ જ ખ્યાતનામ કૃતિ છે ઓલ માય સન્સ. અને મને ખબર નથી તમને ખ્યાલ છે કે નહીં, પણ આર્થર મિલર વોઝ અ વન્ડરફુલ ડ્રામેટિસ્ટ ઓફ ઇંગ્લિશ લિટરેચર, particularly American literature, American English literature. And he was the husband of the wonderful lady of the world, the most beautiful lady of the world of her era. The name is Marilyn Monroe. Marilyn Monroe ના હસબન્ડ હતા આર્થર મિલર, અને ઓલ માય સન્સ નામનો અદ્ભુત ડ્રામા લખ્યો છે મિત્રો. એમાં એક જોરદાર વાત લખી છે, નથિંગ ઇઝ બિગર દેન માય ફેમિલી એન્ડ ધેટ ફેમિલી ઇઝ માય નેશન. તો નેશન ફર્સ્ટ સમર્પણ, અને પછી આવે કાયદેસરતા. આપણે જે સ્ટેપ્સ લઈએ છીએ, એક સિવિલ સર્વન્ટ જે સ્ટેપ લે છે એ કાયદેસરતા, એની લીગાલિટી કેટલી, એ લીગલ છે ખરું? જે પણ નિર્ણય કરે છે એ નિર્ણય લીગલાઇઝ છે મિત્રો. લીગલાઇઝ એટલે શું? તમે કોઈ તમારા મિત્ર પાસેથી એક વેહિકલ ખરીદો છો અને તમે દસ્તાવેજ બનાવો છો, ડોક્યુમેન્ટ બનાવો છો, પણ એ લીગલાઇઝ નથી. લીગલાઇઝ ત્યારે થાય કે જ્યારે એની આરટીઓ બુકમાં ટ્રાન્સફર થાય. દસ્તાવેજ બને છે એ બે પાર્ટી વચ્ચેનો એગ્રીમેન્ટ છે, પણ જ્યારે રેવન્યુ એન્ટ્રી પડે છે ત્યારે એ લીગલાઇઝ થાય છે, ત્યારે એની કાયદેસરતા સિદ્ધ થાય છે. ધ્યાનથી મને સમજવા પ્રયત્ન કરજો મિત્રો. લીગલાઇઝ થવું એટલે એની કાયદેસરતા સાબિત થાય છે. આ બધા જ લોકતાંત્રિક મૂલ્યો છે કે જેમાં કાયદાનું શાસન નંબર 1, નંબર 2 તટસ્થતા, નંબર 3 પારદર્શિતા, નંબર 4 પ્રતિબદ્ધતા, નંબર 5 સમર્પણ, નંબર 6 કાયદેસરતા. આ લોકતાંત્રિક મૂલ્યોની વાત કરી કે જેમાં લોકતંત્રમાં આવતા આ બધા જ મૂલ્યો કે જે સિવિલ સર્વિસીસ સાથે, જે સિવિલ સર્વન્ટ સાથે સંકળાયેલા છે. કારણ કે સિવિલ સર્વન્ટ જ્યારે એનો લાઈફ સ્પાન પસાર કરે છે ત્યારે ત્રણેયમાંથી પાસ થાય છે. નીતિશાસ્ત્રીય મૂલ્યોમાંથી પસાર થશે, લોકતાંત્રિક મૂલ્યોમાંથી પણ પસાર થાય છે, સાથે એનું વ્યાવસાયિક મૂલ્યો પણ આપણે જોઈ લઈએ. એક એની વ્યાવસાયિક કુશળતા કેટલી છે. આ વ્યાવસાયિક કુશળતા એનો અર્થ એવો નહીં કે કોઈ વેપારીની વાત કરે છે, કોઈ બિઝનેસમેનની વાત કરે છે. મિત્રો, વ્યાવસાયિક કુશળતા એક એવું લક્ષણ છે જેના વ્યવસાયને ચલાવવા માટે, વ્યવસાય મીન્સ એક સિવિલ સર્વન્ટનો વ્યવસાય અફસરશાહી છે, એક અધિકારી છે. અધિકારી તરીકેની એની કુશળતા કેટલી છે, કાર્યને સાચવવાની, સમજવાની, જજમેન્ટ આપવાની. કોઈ ઘટના બની, માનો કે કોઈ ઘટના એવી બની કે જેમાં લોકોનો આક્રોશ જોવા મળે છે અને એ સમયે એક સિવિલ સર્વન્ટ કેવું બિહેવ કરે છે. કોઈ એવી ઘટના બની કે કોઈનું
કરુણ ડેથ થઈ ગયું છે કોઈ કારણોસર, અને એક સમૂહ એના ફેમિલી મેમ્બર્સ ડેડ બોડી સ્વીકારવાની મનાઈ કરે છે, ના પાડે છે, ત્યારે જે સિવિલ સર્વન્ટ છે, જેની પાસે સત્તા છે, એ કેવું બિહેવ કરે છે, એની પાસે વ્યાવસાયિક કુશળતા કઈ છે, કઈ રીતે રસ્તો કાઢે છે. વ્યાવસાયિક કુશળતા આ મિત્રો બધે જ જીવનમાં લાગુ પડે છે કે તમારા પ્રોફેશનલ વેલ્યુઝ પણ છે. તમારા પ્રોફેશનમાં તમે કેટલા કુશળ છો, તમે અભ્યાસમાં કેટલા કુશળ છો, એક શિક્ષક શિક્ષણમાં કેટલો કુશળ છે, એક પબ્લિક સર્વન્ટ, એક સિવિલ સર્વન્ટ એની સિવિલ સર્વિસીસમાં, પબ્લિક સર્વિસીસમાં કેટલો કુશળ છે, કયા પ્રકારે એ ડીલિંગ કરી શકે છે. વેલ, સેવાભાવ મિત્રો, બિઝનેસ પ્રોફેશન એ એક વ્યાખ્યા આપણે સર્વિસની આપીએ નહીં તો સર્વિસનો અર્થ જ સર્વ થાય અને સર્વનો અર્થ જ સેવા થાય. તો એ સેવાભાવી ખરા, તેનામાં એવા ગુણધર્મો ખરા કે જે સેવાભાવ સાથે કનેક્ટેડ છે. લોકોના કલ્યાણ માટે, લોકોની સુખાકારી માટે, જનહિત માટે તેનામાં સેવાભાવનું લક્ષણ ખરું મિત્રો. ધેટ ઇઝ કન્સર્ન વિથ વ્યાવસાયિક મૂલ્ય. મિત્રો, સેવાભાવ ખૂબ મહત્વની વસ્તુ છે. વ્યવસાયને આગળ ચલાવવો હોય, બિઝનેસ મેનેજમેન્ટનો પાયાનો સિદ્ધાંત છે. જ્યારે હું તમને બિઝનેસ મેનેજમેન્ટ શીખવાડીશ, જ્યારે હું તમને ઇકોનોમિક્સ શીખવાડીશ, ત્યારે એમાં કહીશ, અત્યારે બી કહું છું કે આપણે એક સર્વિસ સેન્ટરની વાત કરીએ છીએ, આપણે એક સર્વિસ સેક્ટરની વાત કરીએ છીએ, સર્વિસ સેન્ટરની વાત કરીએ છીએ, આપણે એક સર્વિસની વાત કરીએ છીએ, જેમાં આપણે સેવાભાવ બતાવવાનો છે. જરૂરી લાગે સરળ શબ્દોમાં ચેરિટી, અને ચેરિટીની તમને ખબર છે, એક સરસ મજાનું ઇંગ્લિશ પ્રોવર્બ ભણી ગયા છો, ચેરિટી બિગિન્સ એટ હોમ. ઘરથી શરૂઆત થાય છે મિત્રો. ગુણવત્તા, જે વ્યવસાય કરે છે એ વ્યવસાયમાં એ વ્યવસાય સાથે સંકળાયેલી બધી જ બાબતોમાં એ ગુણવત્તા આપી શકે છે. મિત્રો, આ જમાનો ક્વોલિટીનો છે, ગુણવત્તાનો છે. આ જમાનો ક્વોલિટીનો છે, ગુણવત્તાનો છે. ક્વોલિટી ઓફિસર્સ, ક્વોલિટી એજ્યુકેશન, આ બધા તરફ જવું પડે છે અને ગુણવત્તા સતત આપતી રહેવી પડે છે. તો એનામાં ગુણવત્તા ખરી. એઝ અ સિવિલ સર્વન્ટ એ એનું વ્યાવસાયિક મૂલ્ય બન્યું. ગુણવત્તા, હું રિપીટ કરું છું, જ્યારે ગુણવત્તા બોલું છું ત્યારે એક ક્વોલિટી બાઇન્ડિંગ, ડૉક્ટર આલ્બર્ટ આઇન્સ્ટાઈને સરસ શબ્દો કયા છે, ધ ક્વોલિટી ઓફ એજ્યુકેશન of today will determine the future of the world. Quality education મિત્રો, quality service, qualitative profession, qualitative business આ વ્યવસાયિક મૂલ્યમાં અસરકારક રીતે કામ કરે છે, ઇફેક્ટિવલી કામ કરે છે. ઇફેક્ટિવલી અસર પડે છે ખરી, અસરકારક ભૂમિકામાં આવે છે, ઇમ્પ્રેસિવ છે વ્યવસાય માટે. કરકસરયુક્ત મિત્રો, કરકસર નો અર્થ એવો થાય કે લઘુત્તમ સંસાધનોથી મહત્તમ ઉપલબ્ધિઓ હાંસલ કરવી. લોભ નથી. કરકસર અને લોભ વચ્ચેનો તફાવત સમજો. કદાચ તમને જો આ પ્રકારનો નિબંધાત્મક સવાલ પૂછાય, લોભ અને કરકસરમાં તફાવત છે મિત્રો. કરકસર રિસોર્સિસ, સંસાધનો હોવા છતાંય વિવેકપૂર્ણ ઉપયોગ કરવો, યોગ્ય માત્રામાં ઉપયોગ કરવો, જરૂર પૂરતો ઉપયોગ કરવો, એ કરકસર છે. અને લોભ એ જુદો કન્સેપ્ટ છે, જેમાં હોવા છતાંય, જરૂર હોવા છતાંય કોઈને ચેરિટી ન કરવી, આ બધી વાતોનો સમાવેશ થાય. તો કરકસરયુક્ત
મિત્રો, તમે જ્યારે ઓફિસીસ બનશો ત્યારે તમને જે સ્ટેશનરી માટેનું એક્સપેન્સ માટે તમને જે પણ બિલ મૂકવામાં આવશે, બનાવવામાં આવશે, કહેવામાં આવશે, તમે એની કેટલી કરકસર કરો છો? તમે એક વસ્તુને કયા એંગલથી નિહાળો છો અને કઈ રીતે મેક્સિમમ મહત્તમ લાભ મળે છે લોકોની સુખાકારી માટે? તમે કેટલું સેવિંગ કરીને, તમારા બજેટને કેટલું સંતુલિત કરીને ઉપયોગી થાવ છો? દેટ ઇઝ કરકસરયુક્ત. મિત્રો, ગાંધીજીનો કન્સેપ્ટ એવો હતો કે કોઈ પણ જરૂર પૂરતો જ કાગળનો ઉપયોગ કરવો. નોટ્સ બનાવતા હોઈએ આપણે ત્યારે પણ જરૂર પૂરતા જ કાગળનો ઉપયોગ કરીએ, એવી ગાંધીની ફિલોસોફી હતી. તો કરકસરયુક્ત અને ખૂબ જ જરૂરી છે, ખૂબ જ જરૂરી છે. અબ્રાહમ લિંકનના શબ્દો છે, એક નાનું એવું છિદ્ર પણ સમગ્ર જહાજને ડૂબાડી શકે. લિસન ટુ મી કેરફુલી. બિનજરૂરી ખર્ચ ન કરવો. હેનરી ફોર્ડની ફિલોસોફી પણ આના પર આધારિત હતી. મિત્રો, હેનરી ફોર્ડ વિશે તમે જાણો છો એટલે વધારે નહીં કહું. નવી વસ્તુઓ જીવનમાં લાવી, નવી વસ્તુઓ વ્યવસાયમાં લાવી, બદલાતા સમય સાથે, બદલાતા કન્સેપ્ટ સાથે, બદલાતી આઈડિયોલોજી સાથે કેમ ટ્યુનિંગ કરવું, એ પણ આની અંદર આવશે. સતત નવું ઉમેરતું રહેવું, નવાને સ્વીકારવું. આપણી સૌથી મુશ્કેલી મિત્રો એ છે કે આપણે નવી વસ્તુને સ્વીકૃતિ આપતા આપણને વાર લાગે છે. કદાચ તમને અને મને પણ લાગુ પડે છે. તમને કદાચ ગુજરાત કેરિયર એકેડેમીને સ્વીકારતા વાર લાગશે, પણ વ્યવસાયમાં, શિક્ષણમાં, વ્યાવસાયિક મૂલ્યો તરીકે નવા કન્સેપ્ટ, નવી આઈડિયોલોજી. મિત્રો, આયોગ પણ પેપર સ્ટાઇલ બદલે છે. અમે જ્યારે પરીક્ષા આપેલી સિવિલ સર્વિસીસ મેન્સની, યુપીએસસીની, ત્યારે કન્સેપ્ટ જુદા હતા, મેથડ જુદી હતી. અત્યારે બદલાય છે. વેલ, ફરીથી એ પોઈન્ટ છે ઉત્કૃષ્ટતા. બેસ્ટ ઇફોર્ટ કરવા બિઝનેસને ચલાવવા માટે. મિત્રો, વર્ડ મોનોપોલીનો યુઝ નહીં કરીએ આપણે, પણ જ્યારે હું તમને ઇકોનોમિક્સ કરાવીશ ત્યારે પ્રાઇવેટાઇઝેશન, લિબરલાઇઝેશન, ગ્લોબલાઇઝેશન, આ બધાની વાતો આપણે કરીશું. ઉત્કૃષ્ટ વ્યવસાય કરવો અને ઉત્કૃષ્ટ વ્યવસાય કરવો એ સિવિલ સર્વિસીસનું એક મૂલ્ય છે અને વ્યાવસાયિક મૂલ્ય છે. ઉત્કૃષ્ટ, બેસ્ટ ઓફ ધ બેસ્ટ. એક સિવિલ સર્વન્ટ એનું બેસ્ટ આપે છે, એની કામની કલાકોને બેસ્ટ સાબિત કરે છે. એને સોંપવામાં આવેલી જવાબદારીઓ, એને સોંપવામાં આવેલું કાર્ય પૂરેપૂરી નિપુણતા, પૂરેપૂરી કુનેહ સાથે કરે છે. દેટ ઇઝ કન્સર્ન વિથ ઉત્કૃષ્ટતા. અને રચનાત્મકતા. મિત્રો, રચનાત્મકતા મીન્સ ક્રિએટિવિટી. નવું ક્રિએટ કરવું, નવી યોજનાઓ મૂકવી, નવી વસ્તુઓને અમલમાં મૂકવી, નવા આઈડિયોલોજી આપવા, નવા વર્ડ્સ આપીને નવી યોજનાઓ જાહેર કરવી. આ બધાથી ક્રિએટિવિટી. મિત્રો, રચનાત્મકતા, કાલ્પનિકતા, આ બધું જ એક સિવિલ સર્વન્ટમાં હોવું જરૂરી છે, જેથી એ સમાજને, લોકોને મહત્તમ ફાયદો કરાવી શકે. એટલે ક્રિએટિવિટી, રચનાત્મકતા એકદમ મહત્વની ભૂમિકામાં આવશે. આ બધા જ પોઈન્ટનો મિત્રો વિચાર કરો છો જ્યારે
જે સિવિલ સર્વિસીસના મૂલ્યો છે, પાયાના મૂલ્યો છે, બેઝિક કન્સેપ્ટ છે, બેઝિક આઈડિયોલોજી છે, જેમાં નીતિશાસ્ત્રીય મૂલ્યો, લોકતાંત્રિક મૂલ્યો અને વ્યવસાયિક મૂલ્યોની આપણે ચર્ચા કરી. નીતિશાસ્ત્રીય મૂલ્યોમાં એ બધાને લાગુ પડશે મિત્રો. સત્યનિષ્ઠા, નિષ્પક્ષતા, જવાબદેહી, વફાદારી, ઈમાનદારી, સચ્ચાઈ, ઉત્કૃષ્ટતા અને આદર. મેં તમને ઉદાહરણો સાથે સમજાવ્યું છે. જ્યારે લોકતાંત્રિક મૂલ્યોની વાત કરીએ છીએ ત્યારે લોકતંત્ર સાથે કનેક્ટેડ જે છે એ બધા જ મૂલ્યો કે જે લોકતંત્ર સાથે કનેક્ટેડ છે, એમાં કાયદાનું શાસન, લો એન્ડ ઓર્ડર, તટસ્થતા, પારદર્શિતા, કાચના ગ્લાસ જેવું એકદમ ટ્રાન્સપેરેન્ટ, પ્રતિબદ્ધતા. લોકતંત્ર માટે પ્રતિબદ્ધતા કેટલી છે મિત્રો? લિસન ટુ મી. એનું એક મૂલ્ય છે આ સમર્પણ, ડેડિકેશન, ડિવોશન. અને એની કાયદેસર લીગલાઇઝેશન કેટલું? કોઈ પણ નિર્ણય ઇલીગલ લેવાતો નથી. સિવિલ સર્વન્ટ કોઈ પણ નિર્ણય કરે છે એ લીગલ ડિસિઝન હોય છે, જેથી એની કાયદેસરતાને પડકારી ન શકાય. મને ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરો મિત્રો. સિવિલ સર્વન્ટ એવી ભૂમિકામાં આવે છે કે એ લીગલાઇઝ એક્શન કરે છે, લીગલાઇઝ એક્શન લે છે, લીગલાઇઝ એક્શનને ફોલો કરે છે. વેલ, અને પછી વ્યવસાયિક મૂલ્યો, કારણ કે એ એક વ્યવસાય છે. સિવિલ સર્વન્ટ પણ એક વ્યવસાય છે. એ વ્યવસાયમાં એના મૂલ્યો કયા કયા? કુશળતા, સેવાભાવ, ગુણવત્તા, અસરકારક, કરકસરયુક્ત, નવાચાર, ઉત્કૃષ્ટ અને રચનાત્મકતા. આ બધું જ તેના જીવન સાથે સંકળાયેલું છે. એટલે મિત્રો, આપણે જ્યારે સિવિલ સર્વિસીસની વાત કરીએ છીએ ત્યારે સિવિલ સર્વિસીસ શબ્દ જ આવે છે. સિવિલ, સામાન્ય સિવિલિયન માટે જે સર્વિસીસ આપણે પૂરી પાડીએ છીએ, તો એની અંદર મૂલ્યો હોવા જોઈએ ને. તો કયા કયા મૂલ્યો? 3 પ્રકારના મૂલ્યોની વાત કરી: નીતિશાસ્ત્રીય મૂલ્યો, લોકતાંત્રિક મૂલ્યો, વ્યવસાયિક મૂલ્યો. જ્યારે નીતિશાસ્ત્રીય મૂલ્યોની વાત કરી ત્યારે સત્યનિષ્ઠા, નિષ્પક્ષતા, જવાબદેહી, વફાદારી, ઈમાનદારી, સચ્ચાઈ, ઉત્કૃષ્ટતા અને આદરની વાત કરી. જ્યારે આપણે લોકતાંત્રિક મૂલ્યોની વાત કરીએ ત્યારે કાયદાનું શાસન, તટસ્થતા, પારદર્શિતા, પ્રતિબદ્ધતા, સમર્પણ અને કાયદેસરતાની વાત કરી. અને જ્યારે પણ આપણે વ્યાવસાયિક મૂલ્યોની વાત કરીએ છીએ ત્યારે કુશળતા, સેવાભાવ, ગુણવત્તા, અસરકારક, કરકસરયુક્ત, નવાચાર, ઉત્કૃષ્ટ અને રચનાત્મકતાની વાત કરી. મિત્રો, આના આધારે સવાલ પૂછી શકાય છે. એસટીઆઈ મેન્સમાં આપણે સફળ થવું છે. એસટીઆઈ મેન્સમાં આપણે જ્વલંત સફળતા મેળવી છે મિત્રો. ફરી એકવાર તમને મારો આગ્રહ છે, મારી વિનંતી છે, જે મિત્રો સુધી મારે પહોંચવું છે એ મિત્રો સુધી પહોંચવા માટે તમે માધ્યમ બનો. એવા મિત્રો, એવા સ્પર્ધકો, એવા ભાઈઓ બહેનો જેમને સુવિધાઓ નથી મળતી, જે ખરેખર મહેનત કરે છે, કરવા માગે છે, તો એમના સુધી પહોંચવા માટે તમે યુટ્યુબની આ લિંકને એમની સુધી મોકલો. મેક્સિમમ સબસ્ક્રાઈબ કરે બધા. સતત અહીંથી સેશન્સ મળ્યા કરશે, એ સેશનનો અભ્યાસ કરે. અને વારંવાર મેં કહ્યું છે એમ, કદાચ આ એક ચેલેન્જિંગ વર્ડ છે કે તમને હું ક્વેશ્ચન્સ આપીશ એની બહાર નહીં પૂછાય, તમને હું નોટ્સ આપીશ એની બહાર નહીં પૂછાય. તમને પ્રોજેક્ટ વર્ક, નોટ્સ, સ્લાઇડ્સ બધું મળતું રહેશે. ડીપીપી, આ બધા જ લોક પ્રશાસનના પાયામાં આવતા સિવિલ સર્વિસીસના મૂલ્યો છે મિત્રો. હજુ આપણે સંવેદનશીલતાની વાત કરવાની છે, સમર્પણની વાત, ઘણી બધી વાતો એવી આવશે જે આપણા અભ્યાસમાં આવશે. સાથે બંધારણ પણ આખું આવશે. ભારતીય બંધારણ, રાજ્ય વ્યવસ્થા પણ ભણીશું. આ GS2નો અગત્યનો એક પોઈન્ટ આપણે આજે અહીંયા સંપૂર્ણ નથી કરતા, પણ એનું હાઇલાઇટર ભૂમિકામાં મૂક્યું છે. થોડીક વાતો વધારાની એમાં કરવાની છે મારે, એ પણ હું કરી દઈશ.
મિત્રો ટેલિગ્રામ ચેનલમાં જે લોકો જોડાયા નથી એનું જોઈન કરવાનો પ્રયત્ન કરો. વોટ્સઅપ કોમ્યુનિટી ગ્રુપ સાથે જોડાયેલા નથી, જોડાઈ જાય. સતત જે સેશન મળે છે, ભલે તમારી કમ્ફર્ટ પ્રમાણે, તમારી અનુકૂળતા મુજબ, જે લોકો નોકરી કરે છે, સરકારી નોકરી કરે છે, પ્રાઇવેટ નોકરી કરે છે, એ એમના એ સમયને આપીને એ સમયમાં વ્યસ્ત હોય તો પણ પછીના ફ્રી સમયમાં પૂરેપૂરું ધ્યાન આપે, અભ્યાસ કરે, મનન મંથન કરે, વિચારશીલ બને. ફરીથી મળીએ છીએ મિત્રો આવતીકાલે. આશીષ અહીંયા પૂર્ણ કરું છું. ગુજરાત કરિયર એકેડેમીની બધી જ વિંગને મેં ઇન્સ્ટ્રક્શન આપી દીધી છે, સંપૂર્ણ કાર્યરત છે. યુપીએસસી અને જીપીએસસી 1-2ના બંને લેવલ શરૂ કરવા જઈ રહ્યા છીએ. સાથે તલાટી મંત્રી રેવન્યુની પણ ચર્ચા ઓલરેડી મારે થઈ ગઈ છે. રજિસ્ટ્રેશન એના પણ શરૂ કરી દઈશું, જેથી મહત્તમ બાળકોને, મહત્તમ વિદ્યાર્થીઓને, મહત્તમ સ્પર્ધકોને લાભ મળે. તમારો અદ્ભુત પ્રેમ અને લાગણી મને મળે છે, વિશ્વાસ અને શ્રદ્ધા મળે છે. મિત્રો, મારી પાસે વ્યક્ત કરવા માટે શબ્દો નથી. તમારો બધાનો હૃદયથી આભારી છું. ધન્યવાદ. જય હિન્દ.